हेलो दोस्तों, वेलकम टू अवर वेदा क्लास यूट्यूब चैनल। विद्यार्थी मित्रों, आज આપણે અંગ્રેજી વિષયમાં સેમિસ્ટર 1 ધોરણ 7 યુનિટ 1 વેર યુ ની એક્ટિવિટી 5 જોઈશું। વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા અમારી વેદા ક્લાસ યુટ્યુબ ચેનલને આપે સબસ્ક્રાઇબ કરી નથી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરશો। ચાલો હવે આપણે આપણી એક્ટિવિટી તરફ જઈએ। વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે એક્ટિવિટી 5 ની શરૂઆત કરીએ। સૌથી પહેલા આપણે સૂચનાનો અભ્યાસ કરીએ। અહીં કેટલીક વ્યક્તિઓની વિગત આડાઅવળી થઈ ગઈ છે। શું થયું છે? કેટલીક વ્યક્તિઓ વિશે આપણને વિગતો આપેલી છે, એ વિગતો આડાઅવળી થઈ ગઈ છે। નીચે આપેલા વાક્યો વાંચો અને તે વિગતોને યોગ્ય રીતે જોડો। ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા વિગતો જોઈ લઈએ। પહેલી રોમાં છે હેત, વંદના, ડોક્ટર શાહ, જેસ્મીન એન્ડ ચમેલી, મિસિસ વાઘેલા, ભારતી એન્ડ કલ્પેશ। એટલે કે પહેલી રોમાં મિત્રો આપણને શું આપવામાં આવ્યું છે? હા, નેમ્સ એટલે કે નામ, બરાબર ને? ચાલો હવે બીજી રોમાં એટ ધ પોસ્ટ ઓફિસ, ઓન હર ફાર્મ, એટ મહેન્દ્રસ ઓફિસ, એટ ધ સર્કસ, ઇન અ મીટિંગ, ઇન ધ હોસ્પિટલ। તો વિદ્યાર્થી મિત્રો, આ બધી વિગતો જોઈને તમને ખબર પડી હશે કે આ બધું શું આપેલું છે? પ્લેસ એટલે કે સ્થળના નામ આપણને આપેલા છે। ત્યાર પછી લાસ્ટ રોમાં લાસ્ટ સન્ડે, લાસ્ટ વીક, ટુડે મોર્નિંગ, યસ્ટરડે, લાસ્ટ નાઇટ, ઓન મંડે। તો આ બધી જગ્યાએ આપણને શું આપેલો છે? હા, ટાઈમ એટલે કે સમય આપેલો છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરવાનું છે? તો નીચે આપેલા વાક્યો વાંચો। તો જુઓ મિત્રો, તમારા આ પછીના પેજ ઉપર કેટલાક વાક્યો આપેલા છે। આ રહ્યા 3 થી 8 જે આપણે વાંચવાના છે, એનો અભ્યાસ કરવાનો છે અને પછી એના આધારે આ વિગતોને આપણે જોડવાની છે। તો ચાલો મિત્રો, હવે આપણે પહેલા એક્ઝામ્પલ ઉદાહરણ આપેલું છે તે જોઈ લઈએ। ઉદાહરણમાં આપેલું છે હેત વોઝ એટ ધ સર્કસ લાસ્ટ નાઇટ। એટલે આમાં આપણે જોઈ એ પ્રમાણે 3 વિગતો આપેલી હોવી જોઈએ। એક તો પહેલી રોમાં હતું નેમ, તો છે નેમ હેત, બરાબર છે। ત્યાર પછી હતું પ્લેસ એટલે કે સ્થળ, તો અહીંયા સ્થળ કયું છે? એટ ધ સર્કસ। અને છેલ્લો હતો ટાઈમ, તો અહીંયા લાસ્ટ નાઇટ એ સમય આપેલો છે। તો આ વિગતોને આપણે શોધી અને આપેલા આ ત્રણેય રોની બાબતોને આપણે જોડવાની છે। તો ચાલો મિત્રો, આપણે શરૂઆત કરીએ આ ઉદાહરણની। તો નામ હતું હેત। જો મિત્રો સ્ક્રીનમાં નીચે તમને એક્ઝામ્પલમાં દેખાતું હશે હેત, તો આપણે હેતની વિગતો જોડવાની છે। પછી બીજી રોમાં છે પ્લેસ, તો આમાં પ્લેસ કયું છે? એટ ધ સર્કસ। તો હું હેતને એટ ધ સર્કસ સાથે જોડું। મિત્રો આ એક્ઝામ્પલ છે એટલે પહેલેથી જોડેલું છે। અને ત્યાર પછી છેલ્લો છે સમય, તો સમયમાં શું છે? લાસ્ટ નાઇટ, એટલે આ એટ ધ સર્કસને આપણે લાસ્ટ નાઇટ સાથે જોડવું પડે, એટલે આ રીતે એમણે જોડ્યું હતું। બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે આપણી એક્ટિવિટી કરીએ। મિત્રો, ફક્ત લખી લેવાથી આપણું કામ પૂરું થતું નથી। આપણે આ વિગતોને સમજી અને તે પ્રમાણે આગળ આપણે કામ લાગે તે રીતે અભ્યાસ કરવાનો પણ છે। ત્યાર પછી વિડીયોને પોઝ કરી અને લખવા તો હું આપું જ છું, બરાબર ને? તમને જો મારા વિડીયોઝ ગમતા હોય તો વિદ્યાર્થી મિત્રો પ્લીઝ લાઈક કરવાનું ભૂલશો નહીં। શું કરવાનું? લાઈક કરવાનું ભૂલશો નહીં। ચેનલને સબસ્ક્રાઈબ તો કરી જ લીધી છે તમે, ન કરી હોય તો ઝડપથી કરી લો। અને હા,
શેર તો જરૂર કરજો હો. એકલા એકલા ના ભણતા પાછા, તમારા મિત્રોને પણ ભણાવજો જોડે જોડે. ચાલો મિત્રો, હવે આપણે બીજી વિગત તપાસીએ. એમાં સૌથી પહેલાં મેં કહ્યું હતું તેમ શું આપેલું છે? નામ. આપણે વાક્ય નંબર 1 જોઈએ. એમાં જે નામ છે તે શોધી કાઢીએ. નામ છે ડૉક્ટર શાહ. તો મિત્રો ડૉક્ટર શાહ ક્યાં છે? હા, આ રહ્યું ડૉક્ટર શાહ. બરાબર ને? ત્યાર પછી મિત્રો અહીંયા બીજી રોમાં સ્થળ છે, તો ડૉક્ટર શાહ વોઝ ઇન અ મીટિંગ. તો આપણને સ્થળ પણ મળી ગયું, હે ને? તો આ રોમાંથી આપણે એટ ધ મીટિંગ શોધી કાઢવાનું. ઇન અ મીટિંગ. તો આ રહ્યું ઇન અ મીટિંગ. અને પછી છેલ્લે છે ટાઈમ, લાસ્ટ વીક. તો આ રહ્યો લાસ્ટ વીક. તો આ 3 જુદી જુદી વિગતોને આપણે જોડવાની થાય છે. તો ચાલો ડૉક્ટર શાહને આપણે જોડીશું ઇન અ મીટિંગ. અને ઇન અ મીટિંગને જોડીશું લાસ્ટ નાઇટ સાથે. બરાબર છે ને? ચાલો હવે આપણે બીજું વાક્ય વાંચીએ. બીજા વાક્યમાં નામ કયા કયા છે મિત્રો? ચલો કહો જોઈએ. હા, 2 નામ છે. તારો મિત્ર સાચું કહે છે બાજુમાં. જેસ્મીન અને ચમેલી. જેસ્મીન અને ચમેલી. જેસ્મીન એન્ડ ચમેલી વેર ઇન ધ હોસ્પિટલ ઓન મંડે. એટલે કે અહીં 2 વિગતો આપેલી છે, 2 વ્યક્તિઓની વિગતો છે, જેસ્મીન અને ચમેલીની. ચાલો હવે આપણે જેસ્મીન અને ચમેલીને શોધી કાઢીએ. ક્યાં છે જેસ્મીન, ચમેલી? હા, આ રહી જેસ્મીન અને ચમેલી. ત્યાર પછી આપણે સમય શોધી કાઢીએ, સ્થળ શોધી કાઢીએ. તો સ્થળ છે ઇન ધ હોસ્પિટલ. તો આપણે અહીંયાથી પણ ઇન ધ હોસ્પિટલ શોધી કાઢીશું. અને છેલ્લે છે સમય, ટાઈમ, ઓન મંડે. તો આ રહ્યું ઓન મંડે. બરાબર ને? ચાલો હવે આપણે એને જોડવા પ્રયત્ન કરીએ. જેસ્મીન એન્ડ ચમેલી વેર ઇન ધ હોસ્પિટલ ઓન મંડે. બરાબર છે? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રીજું વાક્ય જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે વાક્ય નંબર આપણે જોઈએ 3. વાક્ય નંબર 3 શું કહે છે? વંદના વોઝ એટ ધ પોસ્ટ ઓફિસ ટુડે મોર્નિંગ. એટલે કે વંદના સવારે પોસ્ટ ઓફિસમાં હતી આજે સવારે. તો આમાં નામ છે વંદના, સ્થળ છે એટ ધ પોસ્ટ ઓફિસ અને સમય છે ટુડે મોર્નિંગ. બરાબર વિદ્યાર્થી મિત્રો? હા, તો આ વિગતોને આપણે કોઠામાંથી શોધી કાઢીએ. જુઓ, તમારા સરળતા ખાતર હું એક કોઠો અહીંયા લઈ આવ્યો છું. હવે ચાલો જોડીએ. તો પહેલા નામ શોધવાનું છે, તો નામ હતું વંદના. ત્યાર પછી સ્થળ શોધવાનું હતું એટ ધ પોસ્ટ ઓફિસ. અને છેલ્લે સમય ટુડે મોર્નિંગ. તો આ 3 વિગતોને આપણે જોડવાની છે. બરાબર છે? ચાલો ત્યાર પછીનું વાક્ય નંબર 4. વાક્ય નંબર 4 માં એવું છે, ભારતી એન્ડ કલ્પેશ વેર એટ મહેન્દ્રસ ઓફિસ ટુડે મોર્નિંગ. એટલે અહીં પણ 3 વિગતો આપણે આપેલી છે. નામ છે ભારતી અને કલ્પેશ. તો આપણે ભારતી અને કલ્પેશ શોધી કાઢીશું. આ રહ્યા. બરાબર છે? ત્યાર પછી છે સ્થળ, તો એટ મહેન્દ્રસ ઓફિસ. તો મહેન્દ્રની ઓફિસ ક્યાં છે ભાઈ? એટ ધ મહેન્દ્રસ ઓફિસ. અને છેલ્લે સમય ટુડે મોર્નિંગ. તો આ આવ્યું ફરીથી ટુડે મોર્નિંગ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે આપણે એને જોડી દઈએ. ભારતી એન્ડ કલ્પેશ વેર એટ ધ મહેન્દ્રસ ઓફિસ ટુડે મોર્નિંગ. બરાબર? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જઈએ વાક્ય નંબર 5 તરફ. વાક્ય નંબર 5. ભારતી એન્ડ કલ્પેશ. શું છે વિધાન? ભારતી એન્ડ કલ્પેશ વેર, સોરી મિત્રો, 1 મિનિટ હો. ભારતી એન્ડ કલ્પેશ વેર ઇન ધ હોસ્પિટલ લાસ્ટ વીક. તો આ વિગતને આપણે જોઈએ. તો
તો આમાં પહેલા આપણે શું શોધવાનું છે? વેરી ગુડ, આપણે નામ શોધવાનું છે, બરાબર ને? ત્યાર પછી સ્થળ, ઇન ધ હોસ્પિટલ, અને છેલ્લે સમય, લાસ્ટ વીક. તો આ વિગતોને આપણે જોઈએ. ચાલો, તો આ રહ્યું ભારતી એન્ડ કલ્પેશ, બરાબર છે? ચાલો, ભારતી એન્ડ કલ્પેશ. વિદ્યાર્થી મિત્રો, ન દેખાતું હોય તો તમે તમારી સ્ક્રીનને ઝૂમ કરી શકો છો. ચાલો, મેં પણ થોડું ઝૂમ બને એટલું કર્યું છે. તો ફોટામાં છે ભારતી એન્ડ કલ્પેશ. ત્યાર પછી આપણે સ્થળ નોંધવાનું છે, ઇન ધ હોસ્પિટલ. તો ક્યાં છે ઇન ધ હોસ્પિટલ? આ રહ્યું. અને છેલ્લે સમય, લાસ્ટ વીક, એટલે આ રહ્યો સમય, બરાબર છે? ચાલો, હવે વાક્ય નંબર 6 ની વાત આપણે કરીએ. વાક્ય નંબર 6 માં કહે છે, મિસિસ વાઘેલા વોઝ ઓન હર ફાર્મ લાસ્ટ સન્ડે. અહીંયા 3 વિગતો આપણે જોઈએ. મિસિસ વાઘેલા એમનું નામ છે, ઓન હર ફાર્મ એ સ્થળ છે, અને લાસ્ટ સન્ડે એ સમય આપેલો છે. તો આપણે પહેલા શું શોધીશું? હા, મિસિસ વાઘેલા. તો આ રહ્યું મિસિસ વાઘેલા. ત્યાર પછી ઓન હર ફાર્મ શોધીશું. તો આ રહ્યું ઓન હર ફાર્મ. અને લાસ્ટ સન્ડે, તો લાસ્ટ સન્ડેની વિગત ક્યાં છે? આ રહી મિત્રો. એટલે અહીંયા આપણને 3 વિગતો મળી ગઈ છે. તો આ 3 વિગતને આપણે આવી રીતે જોડી દઈશું, બરાબર ને? ચાલો, ત્યાર પછીનું વાક્ય છે વાક્ય નંબર 7. વાક્ય નંબર 7 કહે છે, વંદના વોઝ ઓન હર ફાર્મ યસ્ટરડે. તો અહીંયા 3 વિગતો કેવી રીતે આપેલી છે? તો નામ છે વંદના, સ્થળ છે ઓન હર ફાર્મ, અને યસ્ટરડે એ સમય છે. તો એ વિગતોને આપણે જોડીએ તો આ રીતે જોડી શકાય. તો સૌથી પહેલા આપણે નામ શોધી કાઢીશું. વંદના ક્યાં હતી? ઓન હર ફાર્મ. તો હમણાં જ આપણે કર્યું હતું ઓન હર ફાર્મ. સમય યસ્ટરડે. તો અહીંયા આપણે યસ્ટરડે પર ટીક કરીશું, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણા 7 વાક્યો થયા. હવે 8મું વાક્ય આપણે ફરીથી જોઈએ. ચાલો આગળ. 8મું વાક્ય કહે છે કે ડોક્ટર શાહ વોઝ ઇન ધ હોસ્પિટલ ટુડે મોર્નિંગ. તો અહીંયા 3 વિગતો કેવી રીતે થઈ? તો નામ છે ડોક્ટર શાહ, સ્થળ છે ઇન ધ હોસ્પિટલ, સમય છે ટુડે મોર્નિંગ, બરાબર ને? તો આ વિગતને આપણે શોધીએ. તો નામ હતું ડોક્ટર શાહ. તો ડોક્ટર શાહ ક્યાં છે ભાઈ? આ રહ્યું. ત્યાર પછી વિગત છે સ્થળ, ઇન ધ હોસ્પિટલ. તો આ રહ્યું ઇન ધ હોસ્પિટલ. અને છેલ્લે સ્થળ, સમય રહ્યો ટુડે મોર્નિંગ. તો આ રહ્યો ટુડે મોર્નિંગ. આ 3 વિગતોને આપણે અહીં જોડી દેવાની છે. ડોક્ટર શાહ ઇન ધ હોસ્પિટલ ટુડે મોર્નિંગ, બરાબર છે મિત્રો? ચાલો, તો આપણી આ એક્ટિવિટી નંબર 5 અડધી થઈ. હા મિત્રો, હું કહું છું અડધી થઈ. કેમ? જરા નીચે નજર કરો જોઈ. હા, બીજું એક્ટિવિટી 5 ની અંદર બીજી એક એક્ટિવિટી પણ આપેલી છે, તે જોઈએ. તે પહેલા ચલો હું તમને મારો ફકરો બતાવી દઉં. જો વિદ્યાર્થી મિત્રો, મેં કોઠાને અગાઉથી જ ભરી રાખ્યું છે. તમે લાઈન કરેલી છે તે કલરને ફોલો કરશો તો બધા વાક્યો તમને આપોઆપ જોઈન થયેલા દેખાશે, બરાબર ને? ચલો, જોકે તમારે હવે મારી આ સ્ક્રીન પર તમારી જોવાની જરૂર નથી. તમે આ જાતે પણ કરી શકશો. આપણે આગળ જઈએ મિત્રો. ત્યાર પછીની જે એક્ટિવિટી છે એ એક્ટિવિટીમાં કહે છે જૂથ કાર્ય કરો. અહીં આપેલી જગ્યામાં આવી વિગતો લખો. કેવી વિગતો? તો ઉપરના કોઠામાં જે હતી એ જ વિગતો. શું હતું? હા, નેમ, ત્યાર પછી હતું પ્લેસ, ત્યાર પછી હતું શું? હા, ટાઈમ, એટલે કે સમય. તો
આપણે પણ આપણા કોઠાની અંદર નેમ હલો જૂથ કાર્ય કરો. અહીં આપેલી જગ્યામાં આવી વિગતો લખો. પછી શું હતું તો કે તેને જોડવા જરૂરી વાક્યો તેની નીચે લખો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, જે આપણને 8 વાક્યો આપેલા હતા એ 8 વાક્યો પણ આપણે લખવાના છે, એટલે કે બનાવવાના છે. તમારા જૂથના પુસ્તકો બીજા જૂથની સાથે અદલાબદલી કરીને પછી જોડકા જોડો. પણ મિત્રો, મેં અહીંયા શું કર્યું છે, વિગતો મેં જોડવાની જગ્યાએ એકબીજાની સામસામે લખી દીધી છે. એટલે કે સૌથી પહેલાં તો તમે શું કરો, વાક્ય બનાવવા માટે પ્રયત્ન કરો. હવે વાક્ય બનાવવું છે તો તમારે શું કરવું પડશે? તો વાક્ય બનાવવા માટે તમારે પહેલાં તો વોઝ અને વેરનું ધ્યાન રાખવું પડશે. બરાબર છે ને મિત્રો? તમારે વાક્યો બનાવવા માટે સૌથી પહેલાં શું કરવું પડશે? નેમ એટલે કે નામ લખવું પડે. તો આપણે માની લો કે કોઈ વાક્ય બનાવવું છે તો આપણે પહેલાં શું કરીશું? ચાલો તમે તમારા મિત્રનું નામ પહેલાં લખી લો. બરાબર છે? આવડશે ને? આવડે જ ને. મિત્રનું નામ કોને ના આવડે? ચાલો હું અહીંયા લખું છું વિજય. તો આ નામ પતી ગયું. હવે કોનો વારો આવ્યો? વોઝ અને વેર. તો તમને ખબર છે કે જ્યારે એક વચનમાં આવે ત્યારે ભૂતકાળની અંદર વોઝ વપરાય છે. તો આપણે અહીંયા શું લખીશું? વોઝ. બરાબર ને? તો આ વોઝ વેરનું ફિનિશ કર્યું. ત્યાર પછી આવે છે પ્લેસ. તો વિજય ક્યાં હતો? તો કહે છે ઇન ધ સ્કૂલ. ક્યાં હતો? ઇન ધ સ્કૂલ. તો આ પ્લેસ પણ થઈ ગયું. અને છેલ્લે ટાઈમ એટલે કે સમય વત્તા તો સમય ક્યારે એ સ્કૂલમાં હતો? તો કહે છે લાસ્ટ સેટરડે. અથવા આ લાસ્ટ સેટરડે ના લોકો હોય તો યસ્ટરડે. બરાબર મિત્રો? તો આ રીતે જો તમે આ વાક્ય રચનાને ફોલો કરશો તો તમે ચોક્કસથી આવા વાક્યો સરળ રીતે બનાવી શકશો. તો આ હતું મેં લખેલું એક વિધાન. પણ આમાં કોનો ઉપયોગ કર્યો? આપણે વોઝનો ઉપયોગ કર્યો. હવે આપણે વેરના ઉપયોગવાળું એક વાક્ય લખીએ. ચાલો મિત્રો. તો મેં પહેલા એક જ નામ લખ્યું હતું. બરાબર ને? હવે હું એક કરતાં વધારે નામ લખીશ. જેમ કે રામ એન્ડ શ્યામ. બરાબર છે? રામ એન્ડ શ્યામ. પછી વાક્ય રચનાની અંદર વોઝ અથવા વેર મૂકવાનું. તો આપણે અહીંયા રામ એક વ્યક્તિ છે અને શ્યામ બીજો વ્યક્તિ, એટલે કે એક કરતાં વધારે હોવાથી આપણે કહીશું બહુવચન. એટલે આપણે અહીંયા મૂકીશું વેર. રામ એન્ડ શ્યામ વેર. પછી શું આવ્યું? પ્લેસ હતું, હે ને? અને પછી છેલ્લે હતું ટાઈમ. તો હવે આપણે પ્લેસ મૂકવાનો વારો આવ્યો કે ભાઈ ક્યાં હતા? તો ઇન ધ લાઇબ્રેરી. તો હવે આપણું પ્લેસ પણ થઈ ગયું અને મૂકવાનું છે ટાઈમ. તો કે ઇન ધ ઇવનિંગ. કે રામ અને શ્યામ સાંજે લાઇબ્રેરીમાં હતા. તો મિત્રો, આ રીતે તમે પણ તમારા વાક્યો બનાવો. અહીં તમે તમારી પાઠ્યપુસ્તકની અંદર તમારા મિત્રોની વિગતો પણ તમે નોંધી શકો છો. બરાબર ને મિત્રો? અને એવું જ કરજો. મેં અહીંયા કેટલાક મારા મિત્રો, મારા પરિવારજનો અને કેટલાક સ્નેહીજનોના નામ અહીંયા લખ્યા છે. બરાબર છે ને? તો તમે પણ અહીંયા તમારા મિત્રો અથવા સ્નેહીજનોના નામ લખશો. ત્યાર પછી છે પ્લેસ એટલે કે સ્થળ, અને છેલ્લે છે ટાઈમ એટલે સમય. તો અહીંયા તમે ઇન ધ સ્કૂલ, ઇન ધ લાઇબ્રેરી, એટ વેદા ક્લાસ, એટ ધ વેદા ક્લાસ, એટ ધ હોસ્પિટલ. બરાબર છે? અથવા ઇન ધ ગાર્ડન, એટ સ્કૂલ, એટ લાઇબ્રેરી,
એટ ધ પ્લેગ્રાઉન્ડ, એવા કોઈ પણ સ્થળો તમે નોંધી શકો છો. અહીંયા સમય ઓન મંડે, ઇન ધ આફ્ટરનૂન, ટુડે મોર્નિંગ, ઇન ધ ઇવનિંગ વગેરે જેવા વાક્યો મેં લખ્યા છે. બરાબર ને? પદો લખ્યા છે અને એ પરથી મેં વાક્યો બનાવ્યા છે કે ભાઈ પરેશ વોઝ, તો આઈ પરેશ એક જ વ્યક્તિ છે એટલે પરેશ સાથે આવશે વોઝ. ક્યાં હતો? ઇન ધ લાઇબ્રેરી. ક્યારે હતો? તો ઓન મંડે. તો પરેશ વોઝ ઇન ધ સ્કૂલ ઓન મંડે. મિત્રો માફ કરશો, સ્કૂલનો સ્પેલિંગ ટાઈપિંગમાં મિસ્ટેક છે, હું અહીંયા સુધારી લઉં છું, તમે પણ સુધારીને લખજો. ચાલો, ત્યાર પછી બીજું વાક્ય છે વરુણ એન્ડ વાની. એટલે તમને ખબર પડી કે વરુણ અને વાની બે વ્યક્તિઓ છે એટલે અહીંયા વોઝ નહીં પણ શું આવશે? વેર. વરુણ એન્ડ વાની વેર ઇન ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન. તો વરુણ એન્ડ વાની વેર ઇન ધ લાઇબ્રેરી ઇન ધ આફ્ટરનૂન. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? આ રીતે મેં કેટલાક વાક્યો લખ્યા છે એ હું અહીંયા વાંચું છું. બે વાક્યો તમારા માટે રવા દીધા છે. કેમ? મને ખબર છે તમે મેં લખ્યા છે એ વાક્યો તો લખવાના જ છો, તો તમે જાતે પણ 7મું અને 8મા નંબરનું વાક્ય તમે જાતે લખજો. ત્રીજું વિધાન મેં એવું બનાવ્યું છે હીર એન્ડ મીરા વેર એટ ધ વેદા ક્લાસ ટુડે મોર્નિંગ. બરાબર? જો અહીંયા વિગતો લખી છે હીર એન્ડ મીરા, પછી બે છે વ્યક્તિઓ છે એટલે અહીંયા વેર આવ્યું. તો હીર એન્ડ મીરા વેર એટ ધ વેદા ક્લાસ ટુડે મોર્નિંગ. બરાબર? એટલે કે હીર અને મીરા વેદા ક્લાસમાં હતા. ક્યારે? આજે સવારે. બરાબર મિત્રો? ચાલો હવે આગળ. ત્યાર પછીનું ચોથું વાક્ય છે ભાવી વોઝ એટ ધ વેદા ક્લાસ ટુડે મોર્નિંગ. એટલે કે ભાવી આજે સવારે વેદા ક્લાસમાં હતી. અહીંયા એક જ છે એટલે મેં લખ્યું છે વોઝ. બરાબર છે? ત્યાર પછી ત્રીજું છે, છેલ્લું છે ડૉક્ટર મોરેન. તો અહીંયા જુઓ, છઠ્ઠું વાક્ય મેં લખ્યું છે ડૉક્ટર મોરેન અને એક જ છે એટલે મેં લખ્યું છે વોઝ. બરાબર ને? તો ડૉક્ટર મોરેન વોઝ એટ ધ હોસ્પિટલ, તો આ રહ્યું એટ ધ હોસ્પિટલ ઇન ધ ઇવનિંગ એટલે સાંજે. આમ એક વાક્ય બનાવવા માટે આપણને 3 વિગતો ઉપયોગી થઈ. મિત્રો મેં જે આ વાક્યરચના અહીંયા લખી હતી તે વાક્યરચના તમે જરૂરથી નોંધી લેશો. એ પ્રમાણે વાક્યો બનાવવા પ્રયત્ન કરશો તો ચોક્કસ તમે આ વાક્યો સરળ રીતે બનાવી શકશો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો આજના પૂરતું આ એક્ટિવિટી 5 પૂર્ણ કરીએ છીએ મિત્રો. ત્યાર પછીના વિડીયોમાં આપણે એક્ટિવિટી 6 જોવાના છીએ. તમે આ માટે અમારી સાથે જોડાયેલા વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં જોડાઈ અને મારા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.